નમસ્કાર મિત્રો ગોપાલ ઇટાલિયા એકલો પણ એકડો આ વાત થઈ રહી છે સામે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશ અધ્યક્ષ પણ મેદાને છે, રાજ્ય ગૃહમંત્રી પણ મેદાને છે, મુખ્યમંત્રી પોતે પણ મેદાને છે, કેબિનેટ મંત્રી અને નેતાઓના ઢગલા અલગ. વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની ચાલમાં ફસાઈ ચૂકી છે. ગોપાલ ઇટાલિયા અને તેની ટીમ કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને તેના જ દાવ પર, તેના જ ખેલ પર તેને ફસાવી રહી છે, આજે તેના પર વાત કરીશું. એકલો પણ એકડો, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી, ગોપાલ ઇટાલિયા, કિરીટ પટેલ અને નીતિન રાણપરિયા. વાત એ છે કે કોંગ્રેસ સાયલેન્ટલી પ્રચાર કરી રહી છે, કોંગ્રેસના નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, તેનો ઉમેદવાર પણ સ્થાનિક છે, પણ ફાઇટ તમે જોશો ને તો ઉપરથી ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે જોવા મળી રહી છે. ગોપાલ ઇટાલિયા પોતે વિસાવદરમાં સુરતની ટીમને મૂકીને બેઠા છે. વિસાવદરનું સંગઠન કદાચ થોડું વેરવિખેર છે, કારણ કે ત્યાંના સ્થાનિકોમાં તો એક વ્યક્તિ પોતે અપક્ષ ઉમેદવાર કરીને બેઠો છે અને કેટલાય લોકો અન્યની ટિકિટ કપાણી તે માટે નારાજ જોવા મળી રહ્યા છે. વાત એ છે કે ગોપાલ ઇટાલિયાએ બહારથી ટીમ મૂકી અને પોતે એકલા હાથે પ્રચાર કરીને, ન તો તેની પાસે કોઈ મોટા નેતાઓ છે, ન તો તેમની પાર્ટીમાં એવા દિગ્ગજ નેતાઓ છે કે જે આવે અને ફરક પડે. વાત એ છે કે પોતે એકલા હાથે પ્રચાર કરીને ચૂંટણીમાં તેવો માહોલ બનાવ્યો છે કે એકલો પણ એકડો. ભારતીય જનતા પાર્ટી પોતાની જ ચાલમાં ફસાઈ રહી છે. એક વિડીયો સોશિયલ મીડિયામાં વાપરી રહ્યો છે. એ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા ભગવાન કૃષ્ણ માધવને પ્રાર્થના કરે છે અને કહે છે કે મારી સામે 40 કૌરવો છે, હું શું કરું, મારું શું થશે, એ પ્રકારે વાત કરે છે ભગવાન કૃષ્ણને. અને ભગવાન કૃષ્ણ તેમને જવાબ આપે છે કે તું મારો અંશ છે, તું ગોપાલ જ છે, તું જીતીશ એ સુનિશ્ચિત છે, અને તારી સામે 40,000 કૌરવ હોય તો પણ તારી જીત થશે. આ પ્રકારનો AI જનરેટેડ વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. આ વિડીયો છે એ મોટો ઈશારો કરે છે અને છેલ્લા ઘણા દિવસથી ગોપાલ ઇટાલિયાના આવતા ભાષણ અમે સાંભળી રહ્યા છીએ. ગોપાલ ઇટાલિયા પોતાના દરેક ભાષણમાં કહે છે કે સવારે ઉઠીને વિસાવદરના કોઈ વ્યક્તિ કળશો લઈને નીકળે ને તો પણ તેને સામે રસ્તામાં મંત્રી મળી જાય, તલાટી મંત્રી ન મળે ગામમાં. આ પરિસ્થિતિમાં મંત્રીઓ ગલીએ ગલીએ રખડી રહ્યા છે. એક ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે 10 કેબિનેટ મંત્રી ઉતારવામાં આવ્યા હોય, એક ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ગૃહ રાજ્યમંત્રી મેદાને હોય. આ પ્રકારની વાત જોવા મળી રહી છે. વાત તો ત્યાં આવીને પણ અટકતી નથી કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ આવે છે, પણ ફક્ત હાજરી પુરાવા માટે નહીં. ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેકને અલગ અલગ વિસ્તાર સોંપવામાં આવ્યો છે, જિલ્લા પંચાયતનો અલગ અલગ વિસ્તાર સોંપવામાં આવ્યો છે, 2-3 હજારનું વોટિંગો એ વિસ્તાર આપી દેવામાં આવ્યો છે. વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી એક રીતે પોતાનું માઇક્રો મેનેજમેન્ટ ઉપયોગમાં લઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી જેની માટે વખણાય છે કે આ પ્રકારની પેટા ચૂંટણી હોય તો ધાડા ઉતારી દો, જે પ્રકારે વાવમાં કર્યું હતું અને સફળતા મળી હતી અમુક હજારમાં 1400-1500 મત. વાત એ છે કે એ જ પ્રયોગ વિસાવદરમાં કરી રહી છે. પણ આટલા બધા મોટા નેતાને તમે ઉતારો, મંત્રીઓને ઉતારો, ખુદ મુખ્યમંત્રી આવે જ્યારે કિરીટ પટેલ ફોર્મ ભરવા જાય ત્યારે, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આટલી ગંભીરતા લે, આટલું ગંભીરતાથી બોલે, ગોપાલ ઇટાલિયાને આડકતરા પ્રહારો કરે અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મેદાને હોય, તો તેનાથી સામેવાળા વ્યક્તિને સહાનુભૂતિ મળે અને એક કારણ પણ મળે. ઉદાહરણ તરીકે 1 મિનિટ માટે તમે માની લો કે તમે પોતે ઉમેદવાર છો, તમે મજબૂત ઉમેદવાર છો, તમારી સામે એવા મોટા ચહેરાઓ પ્રચાર કરતા હોય કે જેનું સમગ્ર ગુજરાતમાં નામ હોય, ભૂતકાળમાં મંત્રીઓ રહ્યા હોય, અને જે મંત્રી નથી એ મંત્રી વગર પણ મંત્રીના ઠાઠની જેમ જીવતા હોય, તો પછી ફરક તો પડે. તમારી છબી આમનમ ઉપર આવે. કઈ રીતે કે લોકો વિચારે કે ભાઈ આ એક વ્યક્તિ સામે આટલા બધા મંત્રીઓ, આટલા બધા મોટા નેતાઓ, ખુદ મુખ્યમંત્રી, ખુદ પ્રદેશ અધ્યક્ષ, ખુદ રાજ્ય ગૃહમંત્રી. સીધી વાત છે કે લોકોની સહાનુભૂતિ તમારી સાથે જોડાય. માનવનો એક સ્વભાવ રહ્યો છે, માણસનો એક સ્વભાવ રહ્યો છે કે જેની સામે વધારે લોકો હોય ને તો માણસ જે એકલો પડતો હોય ને તેની તરફ જોડાય. એને એવું લાગે કે આ વ્યક્તિ એકલો પડી રહ્યો છે, આ વ્યક્તિ બિચારો છે, આની સાથે રહેવું જોઈએ, આને બધા સાથે મળીને હરવી રહ્યા છે, હેરાન પરેશાન કરી રહ્યા છે. બસ ગોપાલ ઇટાલિયા આ જ વાત, આ જ એક સાયકોલોજી
લોકો સુધી પહોંચાડી રહ્યા છે. અત્યાર સુધી એ ભાષણોમાં બોલતા હતા, પણ હવે તેના વિડીયો પણ બની રહ્યા છે. અને બેશક તમે જુઓ કે આ પ્રકારની વાત તમે લોકો સુધી મૂકો કે હું એકલો છું, મારી સામે આટલા મંત્રીઓ છે, આટલા મોટા નેતાઓ છે, તો પણ હું લડી રહ્યો છું, તો લોકો તમારી સાથે જોડાય. લોકોને લાગે કે આ સાચો માણસ છે. અને સાચો માણસ ન હોય તો ભારતીય જનતા પાર્ટી આટલા બધા નેતાને ઉતારે કેમ? ભારતીય જનતા પાર્ટી 5-10 નેતાઓને ઉતારી દે, એ પણ એ જુનાગઢ વિસ્તારના હોય, જેને લાગુ પડતું નથી. એ લોકો દૂર દૂરથી કેમ આવી રહ્યા છે? એ લોકોને સવાલ થાય. લોકો મૂર્ખ નથી. અને લોકો પછી વિચારે કે આ બધા લોકો તેને હરાવવા માટે મથી રહ્યા છે, તો તેની તાકાત કેટલી હશે? બસ આ જ વાત ગોપાલ ઇટાલિયા પોતાની તાકાત બનાવીને ફરી રહ્યા છે. એક વાત સીધી છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના કારણે નહીં, પરંતુ પોતાના વ્યક્તિત્વના કારણે ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટી બીજા વિસ્તારોમાં પણ લડે છે, પણ ગોપાલ ઇટાલિયાને જે પ્રકારે પ્રેમ મળી રહ્યો છે જુનાગઢ ગ્રામ્યમાં, વિસાવદરમાં, ભેસાણમાં, એ દર્શાવે છે કે અત્યાર સુધી જે ગોપાલ ઇટાલિયાએ પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખ્યું, જે લોકો માટે કામ કર્યા, જે તેઓ બોલતા રહ્યા છે, એ તમામ વસ્તુ તેમને મદદરૂપ થઈ રહી છે. ગોપાલ ઇટાલિયાની તાકાત એ છે કે તેમણે પ્રવાસ વહેલા શરૂ કરી દીધો હતો, અને આ જ કારણોસર તેઓ લોકો સુધી એક વખત પહોંચી ગયા છે. આ બીજી વખત લોકો સુધી જઈ રહ્યા છે. હવે તેનો મુદ્દો એ છે કે હું એકલો પડી રહ્યો છું, મને સાથ આપો. મારી સામે ભારતીય જનતા પાર્ટી પૈસા, પાવર, મંત્રી, નેતાઓ, મુખ્યમંત્રી આ સહિતનો ઉપયોગ કરીને મને હરાવવા માંગે છે. તમે મને સાથ આપો. આ વાત લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ ઈશારો છે, અને એ જ પ્રકારે વિડીયો બની રહ્યા છે. અમે આપના સુધી એ જ માહિતી પહોંચાડી રહ્યા છે કે અત્યારે એકલો ગોપાલ ઇટાલિયા સાબિત થઈ રહ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી વધુ નેતાને ઉતારીને કદાચ ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતી પણ જાય, પણ વાત એ છે કે ગોપાલ ઇટાલિયા લોકોના દિલ જીતી રહ્યા છે. કોઈ એક વ્યક્તિ સામે આટલા નેતાઓ ઉતરે એટલે લોકોની સહાનુભૂતિ જોડાય, એ બેશક એમાં શંકાને સ્થાન નથી. જોઈ આવનાર સમયમાં શું થાય છે. એક વાત સીધી છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદર પેટા ચૂંટણીમાં આગળ ચાલી રહ્યા છે. કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનની શક્તિથી આખરી દિવસોમાં કંઈ નવા જૂની કરી શકે છે. ગોપાલ ઇટાલિયાને પણ ખબર છે, ને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓને ગોપાલ ઇટાલિયા જોડી રહ્યા છે. ભરતી મેળો શરૂ કરી દીધો છે. આમ તો તેઓ હજુ હમણાં જ કહેતા હતા કે CR પાટીલ ભરતી મેળો કર્યો, તેણે લોકોને જોડ્યા, અને હવે તેઓ કહે છે કે કાર્યકર્તા જોઈ લેશે ગોપાલ ઇટાલિયાને. એ કાર્યકર્તા તો કોરાણે મુકાઈ ગયા છે, તમે નવા લોકોને લઈને આવ્યા. પણ હવે ગોપાલ ઇટાલિયા પણ સમજી ગયા છે કે આમનામ નહીં જીતાય. કેટલોય વિસ્તાર છે કે જ્યાં લીડ મેળવવી હશે તો ત્યાં પછી આમ આદમી પાર્ટી કોંગ્રેસના આગેવાનોને સાથે રાખવા પડશે, અને તે કામ તેણે શરૂ કરી દીધું છે. જોઈ આવનાર સમયમાં શું થાય છે. જો ગોપાલ ઇટાલિયા વિસાવદરની પેટા ચૂંટણી જીતી જાય છે તો પછી ભારતીય જનતા પાર્ટી અને તમામ નેતાઓ ભોઠા પડશે, કારણ કે તમે આટલી તાકાત લગાવી દીધી, આમ છતાં પણ ગોપાલ ઇટાલિયા જીતે છે. એક વખત તીર કમાનમાંથી નીકળી જાય ને પછી એ તીર પાછું નથી આવતું. એ જ પ્રકારે એક વખત તમે આટલા મોટા નેતાઓને ને આટલા બધા નેતાઓને મેદાને ઉતારી દીધા ને પછી તમે પણ પાછી પાની ના કરી શકો. ભારતીય જનતા પાર્ટી પણ પાછી પાની ના કરી શકે. એટલે એમણે પોતાનું તીર છોડી દીધું છે. આટલા મોટા નેતાઓ ઉતારી દીધા છે. હવે તે હારે તો કયા પ્રકારની પરિસ્થિતિ થાય, તેમની કેટલી ગુજરાતમાં ફજેતી થાય અને ગોપાલનું કેટલું માન વધે, એ ડર ભારતીય જનતા પાર્ટીને અત્યારથી હોય એ સ્વાભાવિક છે. હજુ આ 5-6 દિવસ અતિ નિર્ણાયક વિસાવદર માટે સાબિત થશે. ગુજરાત તક જોતા રહો. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. ખાસ કરી એ લખજો કે ભારતીય જનતા પાર્ટી આટલા મોટા નેતાઓને ઉતારીને, આટલા બધા નેતાઓને ઉતારીને ગોપાલ ઇટાલિયા તરફ સહાનુભૂતિ વરસાવી રહી છે. બીજી રીતે એક વાત એ પણ છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના કારણે મજબૂત છે કે પોતાના દમ પર, પોતાના વ્યક્તિત્વના કારણે મજબૂત છે. કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આવનારા 5 દિવસમાં શું ખેલ પડી શકે છે એ પણ આપ લખી શકો છો. આપ ત્યાંના છો, આપની પાસે અમારીથી પણ વધુ માહિતી છે, તો કોમેન્ટ બોક્સમાં આપની માહિતી, ત્યાંની સ્થિતિ ચોક્કસથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.